ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। श्रीभगवानुवाच यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामेति सोऽर्जुन। वीतरागभयक्रोधा मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूता मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्त इह देवताः। क्षिप्रं हि मानुषे लोके सिद्धिर्भवति कर्मजा। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર છેલ્લા શ્લોકમાં કહી ગયા, માનુષે લોકે કર્મજા સિદ્ધિ ક્ષિપ્રમ ભવતી. મનુષ્ય લોકમાં या માનવ દેહમાં કર્મજા સિદ્ધિ કર્મથી ઉત્પન્ન
સંપન્ન સિદ્ધિ અને ફળ. કર્મથી સફળતા, કર્મનું ફળ ક્ષિપ્રમ ભવતી, બહુ જલ્દી પ્રાપ્ત થઈ જાય છે. અને એટલા માટે કર્મણામ સિદ્ધિમ કાંક્ષંત, કર્મના ફળની ઈચ્છા રાખનારા. યજંત ઇહ દેવતા, અનેક દેવતાઓની ઉપાસના, યજન, પૂજા આદિ કરે છે. સમસ્ત ગીતા શાસ્ત્રમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર મોક્ષના અધિપતિ રૂપે છે. અન્ય સર્વ દેવતા ધર્મ, અર્થ, કામ પ્રદાન કરનારા છે. ધર્મને, અર્થને, કામને સામે રાખી અને ભગવાન કહેશે કે મનુષ્ય અનેક દેવતાઓના પૂજન યજન કરે છે. કોઈ કુબેરને ભજે છે, કોઈ યક્ષને ભજે છે, કોઈ ધન્વંતરીને ભજે છે, કોઈ સૂર્યને ભજે છે, કોઈ દેવીને ભજે છે. તો ધર્મ, અર્થ, કામને અર્થે અનેક દેવતાઓનું યજન કરે છે. ભગવાન કૃષ્ણ સમસ્ત ગીતા શાસ્ત્રમાં પોતાને મોક્ષપતિ રૂપે, મોક્ષ સ્વરૂપ રૂપે, મોક્ષ પ્રદાયક રૂપે હંમેશા ભગવાન પોતાને દર્શાવે છે. દરેક ગ્રંથમાં આ પ્રમાણે જ હોય છે. ગ્રંથના મુખ્ય દેવતા મોક્ષાધિપતિ અને બાકીના દેવતા જે બધા છે એ ધર્મ, અર્થ, કામ પ્રદાન કરનારા હોય છે. ભગવાન અહીંયા એ જ કહે છે, કર્મણામ સિદ્ધિમ કાંક્ષતઃ, કર્મની સિદ્ધિની ઈચ્છા રાખનારા, કર્મફળની ઈચ્છા રાખનારા. યજંત ઇહ દેવતા, અહીંયા અનેક દેવતાઓને ભજે છે. અને કર્મથી સિદ્ધિ આને ધર્મ, અર્થ, કામ, આ ત્રણ કર્મનું ક્ષેત્ર છે. મોક્ષ જે છે કર્મનું ક્ષેત્ર નથી, એ જ્ઞાનનું ક્ષેત્ર છે. અને ભગવાન કહેશે કે જ્ઞાનમાં બહુ જલ્દી શ્રદ્ધા બેસતી નથી. જ્ઞાન આમ પણ કઠિન છે. ગઈ વખતે આપણે જોયેલા હતા ઘણા બધા મુદ્દા. શા માટે મનુષ્ય હંમેશા કર્મ કરવાને માટે પ્રેરાય છે. તો એના સંદર્ભની ભગવાને આ પ્રમાણે વાત કરી. અને પૂર્વ પણ ભગવાને કહ્યું, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. અન્ય સર્વ દેવતા રૂપે પણ વાસ્તવમાં એક જ પરમાત્મા જ છે. કેશવ, ગોવિંદ જ સર્વદેવી દેવતા રૂપે પ્રગટ છે. તો ભગવાન કહેશે કે મને જે રૂપે એ ભજે છે એ રૂપે હું એને પ્રાપ્ત થઉં છું. સાથે સાથે ભગવાને કહ્યું કે હકીકતમાં તો ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારમાંથી કોઈની પણ પ્રાપ્તિને માટે પ્રવૃત્ત થયેલો મનુષ્ય મારા જ દર્શાવેલા માર્ગને અનુસરી રહેલો છે. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યા પાર્થ સર્વશઃ. અને ભગવાને જે અહીંયા કહ્યું કે મારો જ દર્શાવેલો માર્ગ છે, મારો જ બતાવેલો આ ધર્મ છે, ચાર પુરુષાર્થ, તો એ ક્યાં દર્શાવવામાં આવેલ છે, ભગવાને ક્યાં એની વાત કરેલી છે, આવું અર્જુન પૂછે તો એને ભગવાન આગળના શ્લોકમાં કહેશે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયમ. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપિ માં વિદ્ય કર્તારમવ્યયમ. ભગવાનનો દર્શાવેલો માર્ગ કે ધર્મ
એ છે વૈદિક ધર્મ. અને વૈદિક ધર્મ યાને વર્ણાશ્રમ ધર્મ જે ભગવાને દર્શાવેલો છે એ જ છે વૈદિક ધર્મ. વર્ણાશ્રમ વ્યવસ્થા એ આપણા વૈદિક ધર્મની એક મુખ્ય વ્યવસ્થા છે અને એ વેદ પ્રતિપાદિત છે. વર્ણાશ્રમ ભગવાન અહીંયા કહે છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. મેં જ આ 4 વર્ણની સૃષ્ટિ કરેલી છે. વર્ણની સાથે સાથે આશ્રમને પણ ગ્રહણ કરી જ લેવાના હોય. ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ. આ 4 વર્ણની મેં સૃષ્ટિ કરી. કેવી રીતે આ 4 વિભાગ પડે છે? ભગવાન કહે છે ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મોના આધારે આ 4 વર્ણની મેં વ્યવસ્થા સૃષ્ટિ કરેલી છે. તસ્ય કર્તારમ અપિમામ વિદ્ધિ અકર્તારમ. ભગવાન પોતાના નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપને ફરી સામે રાખીને કહી દેશે એ ચાતુર્વર્ણ્યનો હું કરતા હોવા છતાં પણ હે અર્જુન તું મને નિત્યનો અકર્તા જાણ. તો શરૂઆતમાં વિચાર કરીએ. ભગવાને કહ્યું કે મેં 4 વર્ણની સૃષ્ટિ કરેલી છે. 4 વર્ણ યાને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. આ 4 વર્ણ જે વર્ણ વ્યવસ્થા જે છે એક સમાજ વ્યવસ્થા છે. સમાજને આ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. જ્યાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એવા નામ નથી અપાતા ત્યાં પણ આ 4 પ્રકારના લોકો સોસાયટીમાં હોય છે. અને જે આશ્રમ વ્યવસ્થા જે છે એ મનુષ્યના વ્યક્તિગત જીવનની વ્યવસ્થા છે. વર્ણ વ્યવસ્થા એ સામાજિક જીવનની વ્યવસ્થા છે, સમાજ વ્યવસ્થા છે. જ્યારે આશ્રમ વ્યવસ્થા એ જીવન વ્યવસ્થા છે, વ્યક્તિગત જીવન. જેમ સમાજને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે એવી જ રીતે મનુષ્યના જીવનને, આયુષ્યને પણ 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. જેમાં પ્રથમ જે સામાજિક વ્યવસ્થા છે વિચાર કરીએ તો 4 વર્ણની વ્યવસ્થા સામાન્ય રીતે મનુષ્યમાં જન્મને લઈને છે. જે જન્મથી બ્રાહ્મણ એ બ્રાહ્મણ, જેનો જ્યાં જન્મ થયો એ પ્રમાણે એ વર્ણને પ્રાપ્ત કરે છે. વાત સાચી, જન્મના આધારે થાય છે, પરંતુ ભગવાન મુખ્ય જોર આપે છે ગુણ અને કર્મ પર. માટે ભગવાને કહ્યું ગુણ કર્મ વિભાગશઃ. ગુણ અને કર્મના વિભાગને લઈ અને વર્ણ વ્યવસ્થા છે. તો 3 પ્રકારે થાય: ગુણતઃ, કર્મતઃ, જન્મતઃ. કોઈ એક બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ કેવી રીતે નિશ્ચિત થાય? આપણે જન્મથી જાણીએ છીએ કે બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો તો એ બ્રાહ્મણ કહેવાય. ભગવાનની દ્રષ્ટિમાં એ સિવાયના પણ 2 પરિબળો છે. એમાંનું એક પરિબળ છે ગુણ. બ્રાહ્મણના ગુણ દર્શાવવામાં આવે છે. તપ, શૌચ, સ્વાધ્યાય, આર્જવમ આ બધા બ્રાહ્મણના ગુણ છે. અને એ ગુણ મુખ્યતયા ક્યારે સંભવ બને છે? જ્યારે એના અંતરમાં
સત્વગુણનું પ્રાધાન્ય હોય, સત્વગુણ પ્રધાન હોય અને રજ તમ અલ્પ માત્રામાં હોય. તો સત્વગુણ પ્રધાન હોવાના કારણે જ ફરી એ બ્રાહ્મણના કર્મ પણ એ પ્રમાણે નિશ્ચિત થાય છે કે શાસ્ત્રનો સ્વાધ્યાય કરે, ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરે, બીજાને સ્વાધ્યાય કરાવે, અધ્યયન અધ્યાપન, એ સ્વયં વૈદિક કર્મ કરે, યજન કરે, હોમ હવન કરે અને બીજાની પાસે પણ કરાવે, એને કહેવાય યજન યાજન. અધ્યયન અધ્યાપન યજન યાજન આ બ્રાહ્મણનું કર્મ કહેવામાં આવે છે. શાસ્ત્રની રક્ષા કરવી, શાસ્ત્રમાં જે કંઈ પણ કહેવામાં આવેલું છે એનો ઉપદેશ બીજાને આપવો, બીજાને ધર્મ માર્ગે રાખવા, એને એના નિત્ય નૈમિત્તિક કર્મનું ભાન કરાવતા રહેવું. આવી રીતે આ જ્ઞાન પ્રધાન કર્મ એ બ્રાહ્મણના કર્મ છે. આ બધું જોડાયેલું છે. સત્વગુણ જ્યાં હોય ત્યાં જ્ઞાન સંભવ બને. સત્વાત સંજાયતે જ્ઞાનમ. ભગવાન જ સ્વયં કહેવાના છે, સત્વ હોય ત્યાં જ્ઞાન પ્રાપ્ત થાય, પ્રકાશ પ્રાપ્ત થાય. તો જ્યાં સત્વગુણનું પ્રાધાન્ય છે એવા બ્રાહ્મણને આ જ્ઞાન પ્રધાન કર્મ સોંપવામાં આવેલું છે. અને આવી વ્યક્તિથી જન્મ પામેલ સંતાન જે છે એનામાં પણ સત્વગુણનું પ્રાધાન્ય રહે, એને પણ આ જ વૈદિક જીવનની શિક્ષા નાનપણથી પ્રાપ્ત થાય. તો જન્મતઃ જે બ્રાહ્મણ છે એને ફરી આ ગુણ અને કર્મ બહુ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ જતા હતા. તો આ પરંપરા આવી રીતે ચાલી આવે. જન્મતઃ જે છે એને ગુણ અને કર્મ સાથે સાથે પ્રાપ્ત થાય છે. તો આવી વ્યક્તિને કહેવાય બ્રાહ્મણ. ક્ષત્રિય કોણ છે? જેનામાં રજોગુણ પ્રધાન છે. સત્વગુણ પણ છે પણ રજોગુણનું પ્રાધાન્ય છે. સત્વગુણ ગૌણ છે, તમસ બહુ જ અલ્પ માત્રામાં છે. તો એવા ગુણોથી યુક્ત જે છે એને કહેવાય ક્ષત્રિય. અને રજોગુણ હંમેશા કર્મમાં પ્રેરિત કરે છે. તો ક્ષત્રિય જે છે એનું કર્મ છે રક્ષા કરવી. શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્ર કર્મ સ્વભાવજમ. ભગવાન આગળ કહેવાના છે, શૌર્ય, તેજ, ધૃતિ, ધૈર્ય, દક્ષતા યાને કુશળતા, યુદ્ધમાંથી પાછી ન કરવી, દાન આપવું, શાસન કરવું, ઈશ્વર ભાવ, આ બધા ક્ષત્રિયના કર્મ છે. તો ગુણ અને કર્મનો આ હંમેશા મેળ ખાય છે. અને એવા ક્ષત્રિયથી ઉત્પન્ન થનાર સંતાન પણ આ વારસામાં પ્રાપ્ત કરે છે. તો જન્મતઃ ક્ષત્રિય એ ગુણતઃ કર્મતઃ પણ ક્ષત્રિય થાય છે. વૈશ્ય તો કહેવામાં આવે છે કે જેનામાં રજોગુણ પ્રધાન છે પણ સત્વ ઓછો છે, તમસ છે. અને એટલા માટે જ્યાં ક્ષત્રિય એના એક ગુણ તરીકે કહેવામાં આવે છે ઉદાર ભાવ. ક્ષત્રિય હંમેશા દિલદાર હોય, ઉદાર ભાવવાળો હોય. એના કર્મો પોતાના સ્વાર્થ કરતા સમાજની વ્યવસ્થા,
અને સમાજમાં સુખ શાંતિ જળવાઈ રહે એના માટે વધારે થતા હોય. વૈશ્ય કે જ્યાં આટલી બધી ઉદારતા રહેતી નથી, થોડું સ્વાર્થ ત્યાં કામ કરી જાય છે. તો રજોગુણ છે, સત્વગુણ અલ્પ માત્રામાં છે, તમસ છે, અને એટલા માટે અંતરમાં થોડો સ્વાર્થ હંમેશા કામ કરી જાય છે. ક્ષત્રિય સ્વભાવ એવો છે કે પોતાનું નહીં વિચારે અને બીજાને મદદ કરી દેશે. વૈશ્ય સ્વભાવ એવો છે કે પહેલા પોતાનું બચાવી અને વધે બીજાને આપે તો આપે. તો આ સ્વભાવમાં ભેદ છે અને ગુણને લઈને ભેદ છે, અને એને અનુરૂપ વૈશ્યના કર્મ પણ એના ગુણને અનુરૂપ કહેવામાં આવે છે. કૃષિ ગૌરક્ષ વાણિજ્યમ, આ કૃષિ ગાય રક્ષા વાણિજ્ય વેપાર ધંધા જે છે એ વૈશ્ય કર્મ છે. ચતુર્થ છે શૂદ્ર, કે જ્યાં તમોગુણનું પ્રાધાન્ય છે, જેના અંતરમાં તમોગુણનું પ્રાધાન્ય છે, અને રજોગુણ ગૌણ છે, સત્વ બહુ અલ્પ માત્રામાં છે. અને એટલા માટે સ્વયંની બુદ્ધિ ચલાવી અને એ પોતે આગળ ચાલીને રસ્તો કાઢી શકતા નથી. મોટે ભાગે કોઈના નેતૃત્વમાં એ કાર્ય કરે છે, એને દર્શાવવામાં આવે એ પ્રમાણે એ કર્મ કરે, અને બહુ જ ધ્યાન ના રાખે તો કદાચ આળસ પણ કરી લે, કલાકો ઘટાડી નાખે, ઓછું કામ કરે, કારણ કે તમ પ્રધાન છે. તો ગુણના આધારે આ પ્રમાણેની અભિવ્યક્તિ છે. તો જાતિતઃ ગુણતઃ કર્મતઃ, એમાં ભગવાન મુખ્ય વચન આપે છે, ગુણ કર્મ વિભાગશઃ મયા ચાતુર્વણ્યમ સૃષ્ટમ. આપણે પહેલા જોયું એ પ્રમાણે દરેક સોસાયટીમાં આ 4 પ્રકારના લોકો હોય છે. પછી એ કોઈ પણ દેશ હોય, ક્રિશ્ચન હોય, મુસ્લિમ હોય, કોઈ પણ દેશ, દરેક સમાજમાં આ 4 પ્રકારના કર્મ હોય, 4 પ્રકારના લોકો હોય છે. સમાજનો એક વર્ગ કે જે જ્ઞાન પ્રધાન હોય છે, જે વધારે એજ્યુકેટેડ હોય, એજ્યુકેશનનું કામ કરતા હોય, રિસર્ચ વર્ક કરતા હોય, તો બુદ્ધિને સામે રાખીને એવા બૌદ્ધિક કર્મ કરનારો એક વર્ગ હોય છે, જેને આપણે અહીંયા બ્રાહ્મણ કહીએ છીએ. ત્યાં એને એવું નામ આપવામાં આવ્યું નથી, પણ સમાજમાં આ પ્રકારના લોકોની આવશ્યકતા હોય જ છે, જે કંઈક ધાર્મિક પ્રવૃત્તિ કરે, બૌદ્ધિક પ્રવૃત્તિ કરે, રિસર્ચ વર્ક કરે, વૈજ્ઞાનિક આદિ જે છે આ બધા કેવા છે તો કે બુદ્ધિ પ્રધાન છે, જ્ઞાન પ્રધાન એમનું જીવન છે. એવી જ રીતે દરેક દેશમાં આર્મી હોય છે, પોલીસ હોય છે, આ બધાનું કર્મ શું છે? રક્ષણ કરવું. તો એ ફોજ પણ દરેક દેશમાં હોવી જ જોઈએ. કૃષિ આદિ કરનાર, વાણિજ્ય વેપાર ધંધા કરનાર પણ એક વર્ગ હોવો જોઈએ. અને ચોથો વર્ગ કે જે પરિચર્યાત્મક કર્મ કરનાર, બીજાનું દર્શાવ્યું કર્મ કરનાર, લેબર વર્ક કરનાર, આ બધા હોવા જ જોઈએ. તો જ સોસાયટીનું કામ બધું ચાલે. તો દરેક સમાજમાં આ 4 પ્રકારના લોકો હંમેશા હોય જ છે. આપણી વૈદિક પરંપરામાં એને આ 4 નામ આપવામાં આવેલા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચાતુર્વર્ણ્યની સૃષ્ટિ ભગવાન કહેશે મયા સૃષ્ટમ, આ વ્યવસ્થા મારા વડે જ કરવામાં આવેલી છે. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ અને એમાંથી પછી આગળ જ્યારે
માનવની ઉત્પત્તિ થઈ તો એ ઉત્પત્તિ આ પ્રમાણે જ થયેલી છે. એટલે જ વેદમાં નિરૂપણ આવે છે કે ભગવાનના મસ્તકમાંથી આનો જન્મ થયો, બાહુમાંથી આનો જન્મ થયો, પગમાંથી ચરણમાંથી આનો જન્મ થયો. તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ બધા ક્યાંથી ઉત્પન્ન થયા? તો પરમાત્માના અંગો દર્શાવવામાં આવે છે. તો પરમાત્મા દ્વારા આ સૃષ્ટિ થયેલી છે. ભગવાન જ્યારે કહેશે ગુણકર્મ વિભાગશઃ, તો આપણે સમજવાનું રહ્યું કે કદાચ હું જન્મથી બ્રાહ્મણ ન હોઉં, જન્મથી ક્ષત્રિય ન હોઉં, પણ ગુણ અને કર્મથી હું થઈ શકું છું. હું મારા જીવનમાં સાત્વિક કર્મ કરું, મારા અંતરમાં હું એવા સદ્ગુણોને ધારણ કરું, તો કર્મ અને ગુણતઃ હું બ્રાહ્મણત્વને પામી શકું છું. સાત્વિકતા તરફ હું આગળ જઈ શકું. જન્મ કોઈના હાથમાં નથી ક્યાં થવો, જન્મ થઈ જાય છે, પરંતુ ગુણ સુધારવા, કર્મ સુધારવા એ મારા હાથમાં છે. અને ભગવાનની દ્રષ્ટિએ કેવલ જન્મથી કોઈ બ્રાહ્મણ થતું નથી, કોઈ ક્ષત્રિય થતું નથી. આ ગુણ અને કર્મ જ મહત્વના બની રહેશે. જન્મ બ્રાહ્મણ તરીકે થયો પણ કર્મ યોગ્ય ન હોય તો એ બ્રાહ્મણત્વ કંઈ કામનું નથી. કેવલ જનોય ધારણ કરી લેવાથી કે શિખા રાખી દેવાથી કે કોઈ તિલક કરી લેવાથી પણ કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી. ઘરમાં પિસ્તોલ, રાઇફલ કે તલવાર રાખી લેવાથી કોઈ ક્ષત્રિય થઈ જતું નથી. તો જે બ્રાહ્મણત્વ, ક્ષત્રિયત્વ આદિ જે કહેવામાં આવે છે એ મુખ્યતઃ ગુણ અને કર્મને લઈને જ સિદ્ધ થાય છે. અને મનુષ્યના હાથમાં છે ગુણ કર્મને સુધારવા. અને એ રીતે એ પોતે બ્રાહ્મણત્વ તરફ પ્રગતિ કરી, સાત્વિકતા તરફ પ્રગતિ કરી અને મોક્ષ માર્ગનો અધિકારી બની શકે છે. તો આ ચાતુર્વર્ણ્યની વ્યવસ્થા થઈ. બીજી વ્યવસ્થા જે દર્શાવવામાં આવે છે એ છે આશ્રમ વ્યવસ્થા, જે વ્યક્તિગત જીવનની વ્યવસ્થા છે. આશ્રમ વ્યવસ્થામાં મનુષ્યના જીવનને 4 વિભાગમાં વહેંચી દેવામાં આવે છે. 100 વર્ષનું આયુષ્ય કલ્પવામાં આવે છે. તો 25-25-25 એવા 4 વિભાગ કરવામાં આવે છે. પણ 100 તો કોઈક જ પહોંચે છે, માટે 20-20-20 કરી દેવા, થોડું જલ્દી હે ને? તમે કહેશો કે 25-25માં આરો નથી આવતો, તો 20-20માં ક્યાંથી આવે? તો 4 વિભાગમાં સર્વપ્રથમ મનુષ્યના જીવનનો વિભાગ એને કહેવામાં આવે છે બ્રહ્મચર્ય આશ્રમ. બ્રહ્મચર્ય આશ્રમ એ વિદ્યા પ્રધાન આશ્રમ છે. બાળક 5 વર્ષ, 8 વર્ષ કે 12 વર્ષનું થાય ત્યારે એના જનોય સંસ્કાર કરવામાં આવે અને એને ગુરુકુલમાં ગુરુ પાસે શાસ્ત્ર અધ્યયન કરવા માટે, વિદ્યા પ્રાપ્ત કરવાને માટે મોકલવામાં આવતું. જ્યાં એ 12 વર્ષ, 15 વર્ષ શાસ્ત્રનો અભ્યાસ કરે, વેદનો અભ્યાસ કરે, પુરાણનો અભ્યાસ કરે, કે જે ગુરુકુલની આ અધ્યયન પદ્ધતિથી એ બાળકની સામે, બ્રહ્મચારીની સામે એક જીવનનો મેપ રાખી દેવામાં આવતો હતો. એને દર્શાવવામાં આવતું હતું કે આ જીવનમાં અહીંયા સુધી પહોંચવાનું છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર પુરુષાર્થનું એને જ્ઞાન આપવામાં આવતું હતું. એને દર્શાવવામાં આવતું હતું મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે. અને એને દર્શાવવામાં આવે કે આ મોક્ષ પ્રાપ્તિ કરવાને માટે આ 2 પ્રકારની જીવન પદ્ધતિ છે. પ્રવૃત્તિ લક્ષણ ધર્મ,
નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો એની સામે આ બંને માર્ગ પ્રશસ્ત કરવામાં આવતા, શ્રેય માર્ગ, પ્રેય માર્ગ. એટલું જ નહીં, સાથે સાથે એના જીવનમાં એવા મૂલ્યો, એવા સદ્ગુણો, એવી સમજદારી એને આપવામાં આવે કે જેના પરિણામે એક આદર્શ નાગરિક બની રહે. એવી રીતનું એ જીવન જીવતા શીખી જાય કે જેથી કરીને આગળ જતા એનું જીવન સમાજને માટે કોઈ પણ રીતે બોજારૂપ ના રહે, સમાજને માટે કોઈ પણ રીતે એ હાનિકારક ના બને, બલ્કિ એવું જીવન જીવતા એને શીખવવામાં આવે કે એના જીવનથી એ સમાજની ઘણી બધી સેવા કરી શકે, સમાજનું કલ્યાણ કરી શકે, સમાજનું ઘણું બધું સમાજમાં યોગદાન આપી શકે. તો આજે બ્રહ્મચર્ય અવસ્થા જે છે એમાં એવી રીતની વિદ્યા પ્રદાન કરવામાં આવતી કે એ અભ્યાસ પૂરો થતાં થતાં એ બાળક એક મેચ્યોર મનુષ્ય એ ગુરુકુળમાંથી બહાર આવતો. આ જ આશ્રમ ઉપર સમગ્ર સમાજ વ્યવસ્થાનો આધાર છે. ત્યાંથી જેવા વિદ્યાર્થી નીકળે એવો આગળ સમાજ પણ બનશે. કારણ કે આ જ વિદ્યાર્થી બ્રહ્મચારી ભવિષ્યના એ બધા નાગરિકો છે, સમાજ વ્યવસ્થા સંભાળનારા છે. અને આપણે જોઈએ છીએ શિક્ષણ પદ્ધતિ કેટલો મોટો ભાગ ભજવે છે. આજનું શિક્ષણ આપણે જોઈએ છીએ કે જેની બાળક ઉપર કેવી અસર થાય છે, કેવી રીતનું શિક્ષણ છે, શિક્ષણનું પ્રયોજન શું છે, આ બધું કંઈ સ્પષ્ટ હોતું નથી. ખબર નથી પડતી ભણી રહે પછી પણ કે મારે શું કરવું, કેવી રીતે જીવન જીવવું, એ યુવાનને ખ્યાલ પણ આવતો નથી. કારણ કે કોઈ પણ જીવન માટેનું શિક્ષણ તો મળતું નથી. ગ્રંથ પ્રધાન શિક્ષણ છે. બધા એક પછી એક પુસ્તકો જોતા જવાનું, આગળ વધતા જવાનું, બસ એ જ થિયરી જોતા જાઓ, વધારે ને વધારે માર્ક મેળવો, રેન્ક મેળવો, સર્ટિફિકેટ મેળવો. અને એનાથી એ બધું શેના માટે પહેલેથી જ એના મનમાં ઘુસાડવામાં આવે, સરખું ભણ તો સરખી નોકરી મળશે, સરખું ભણીશ, સરખું આવી રીતે ફર્સ્ટ ક્લાસ આવતો રહીશ, ડિસ્ટિંક્શન લાવીશ એ લાવીશ તો તને આગળ ક્યાંક સારી તક મળશે, તો તું સારું કમાઈશ તો સારી છોકરી મળશે, આગળ જતાં બધું સારું 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 થશે. તો આ બધું જે દર્શાવવામાં આવે છે, નાનપણથી એના મનમાં શું ભરી દેવામાં આવે છે, શિક્ષણ શેના માટે છે, ધન કમાવા માટે. શિક્ષણ નોકરી માટે જ છે. અને એવું જ શિક્ષણ આપવામાં આવે છે. જીવન શિક્ષણ આપવામાં આવતું નથી, મૂલ્યોનું શિક્ષણ આપવામાં આવતું નથી. કદાચ આપવામાં આવતું હોય તો પણ બહુ જ અલ્પ, કે જે બાળકના માનસ ઉપર કંઈ મોટા સંસ્કાર પણ પાડતું નથી. તો આવી શિક્ષણ પદ્ધતિના પરિણામે દિન પ્રતિદિન સમાજ જે છે એ નબળો પડતો જાય છે, વિકૃત થતો જાય છે, એનું સ્વરૂપ બદલતું જાય છે. એટલા માટે લોકો શું કે અમે ભણતા હતા ત્યારે તો આવું નહોતું, અમારા જમાનામાં આવું નહોતું. તો જમાના બદલાતા જાય છે. શા માટે? કારણ કે શિક્ષણ બદલાતું જાય છે, પ્રાયોરિટી બદલાતી જાય છે. તો આ બધાના કારણે સમાજ પર અસર પડે છે. તો આપણી વૈદિક જીવન પદ્ધતિ, જેમાં સર્વપ્રથમ બાળકને ધર્મનું જ્ઞાન આપવામાં આવતું. જરૂર અર્થનું ઉપાર્જન કરવાનું છે. અર્થને પણ એક પુરુષાર્થ તરીકે વૈદિક પદ્ધતિમાં સ્વીકારવામાં આવેલ છે. ધનોપાર્જન કરવાનું છે. પણ ધન ઉપાર્જન કેવી રીતે? તો એને દર્શાવવામાં આવતું ધર્મ માર્ગે. ધન કમાઓ નીતિના માર્ગે, ધર્મના માર્ગે. ઉપભોગ કરો વિષયોનો ધર્મના માર્ગે. આ જ આશ્રમ શૃંખલ બનીને નહીં, એવી રીતનો ઉપભોગ પણ નહીં અને અનીતિનું ધન પણ નહીં. તો એને સર્વપ્રથમ ધર્મનો ઉપદેશ આપવામાં આવતો, જે ધર્મને સામે રાખી એ પોતાના અર્થ અને કામ પુરુષાર્થને પોતે સિદ્ધ કરી શકે. તો આ બધું જ્ઞાન એને પહેલાં આપવામાં આવતું. કેવી રીતે રહેવાનું,
પરિવારમાં કેવી રીતે રહેવાનું, ગ્રસ્થ જીવન કેવી રીતે જીવવાનું, સંતાન ઉત્પત્તિ શેના માટે છે, સંતાનને કેવા સંસ્કાર આપવાના, આ બધું જ એને ગુરુકુલમાં શીખવવામાં આવતું. પરિણામે એ જ્યારે વિદ્યા પ્રાપ્ત કરીને નીકળે તો એની સામે જીવનનું એક સ્પષ્ટ ચિત્ર રહેતું હતું. અનેક પ્રકારની શંકા કુશંકાઓથી એ ભરેલો નહોતો, પરંતુ એક સ્વસ્થ મનુષ્ય તરીકે ઘણા બધા જ્ઞાનથી, સમજદારીથી, પરિપક્વતાથી યુક્ત એવા બ્રહ્મચારી તરીકે એ ગુરુકુલમાંથી બહાર આવતો. તો આ બ્રહ્મચર્ય આશ્રમ છે. ત્યાર પછી બીજો આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ. જીવનના બાકીના 25 વર્ષ જે ગૃહસ્થાશ્રમને ફાળવવામાં આવ્યા. ગૃહસ્થ આશ્રમ એ કર્મ પ્રધાન આશ્રમ છે. જેવી રીતે બ્રહ્મચર્ય આશ્રમ વિદ્યા પ્રધાન હતો, એ વિદ્યાર્થી રૂપ છે, ત્યાં વિદ્યા જ પ્રાપ્ત કરવાની છે. ગૃહસ્થ આશ્રમ કર્મ પ્રધાન છે. જે પણ જ્ઞાન વિદ્યા એણે ગુરુકુળમાં પ્રાપ્ત કરેલ છે, કર્મના સંદર્ભનું ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરી અને એ પોતાના જીવનમાં સપત્ની પત્ની સહિત એ સર્વ કર્મનું એ અનુષ્ઠાન કરે છે. ગૃહસ્થાશ્રમ સ્વયં એક આશ્રમ જ છે અને એટલા માટે ગૃહસ્થાશ્રમ પણ સાધનાનો જ સમય છે, એ સાધનાનું જ સ્થળ છે. પૂર્વના ત્રણેય આશ્રમ સંન્યાસ આશ્રમને માટે તૈયાર કરવા માટે જ છે, કે જે સંન્યાસ આશ્રમમાં અંતે મોક્ષને માટે સાધના કરવાની છે, એના માટે જ આ ત્રણેયમાં તૈયાર થવાનું છે. તો ગૃહસ્થાશ્રમ પણ એક આશ્રમ છે. ત્યાં પણ મનુષ્યએ પોતાનો વિકાસ સાધવાનો છે. એટલા માટે ક્યારેય એવું કહેવું નહીં કે અમે તો ગ્રસ્ત છીએ, અમે તો સંસારી રહ્યા, અમે શું કરી શકીએ, આવી રીતે રોદણા રોવા નહીં. તમે ગ્રસ્ત છો, કંઈ ખોટું નથી. ગ્રસ્થાશ્રમ પણ વૈદિક જીવન પદ્ધતિ છે, એ પણ વૈદિક માર્ગ છે. એનાથી પોતાને નીચા સમજવાની કોઈ જરૂર નથી, પોતે પાછળ છે એવું સમજવાની કોઈ જરૂર નથી. જરૂર છે ગૃહસ્થાશ્રમમાં સાચી રીતે જીવન જીવવાની. તો એ આશ્રમ પણ તમને ઘણા બધા આધ્યાત્મિક માર્ગે આગળ વધારી શકે. ગૃહસ્થાશ્રમમાં ઘણું બધું શીખવાનું હોય છે. જે કંઈ પણ કર્મના સંદર્ભમાં શીખ્યા એ કર્મ બધા હવે એને કરવાના રહેશે. બ્રહ્મચર્ય આશ્રમ પછી તરત જ ગૃહસ્થાશ્રમ એણે સ્વીકાર કરવાનો હોય છે. એટલા માટે આપણા સમાજમાં જે કહેવામાં આવે કે બાળકને માટે, સંતાનને માટે, પુત્ર પુત્રીને માટે જીવનસાથી કોણ નક્કી કરે, તો કે માતા પિતા શોધતા. આ લવ મેરેજ કે એવું કંઈ આપણા સમાજમાં હતું નહીં. શા માટે આવું હતું? એટલા માટે કે બ્રહ્મચર્ય આશ્રમ પૂરો કરી અને બ્રહ્મચારી જ્યારે ઘરે આવે, સમાવર્તન સ્નાન થઈ જાય, એનું સમાવર્તન સ્નાન અને બ્રહ્મચારી જ્યારે આશ્રમમાં રહેતો હોય તો એણે કેશ કાપવાના ના હોય, જટા વધારવાની હોય. કોઈ પણ બ્રહ્મચારી એ વાળ નહીં કાપે, જટા વધારે. અને જ્યારે એનો અભ્યાસ પૂરો થાય ત્યારે એનું સમાવર્તન સ્નાન થાય છે. એ આખી એક વિધિ છે. અને ત્યારે એના એ કેશ કર્તન થાય, એ શિખા એની સ્પષ્ટ દેખાવા લાગે. પહેલાં પણ શિખા તો હોય જ, પણ શિખાને છોડી અને બાકી મુંડન કરવામાં આવે. આવું બહુ ઓછું થતું, મોટે ભાગે બ્રહ્મચારી શિખા જ રાખતા હોય. પણ સમાવર્તન સ્નાન વખતે આ પ્રમાણે આ કેશને હટાવવામાં આવે. અને એ સ્નાન થયું ત્યારે
એ બ્રહ્મચારીને કહેવામાં આવે સ્નાતક, જે આજ પણ કહેવાય ને યુનિવર્સિટીના સ્નાતક છે. એ સ્નાતકનો અર્થ છે જેનું સ્નાન થઈ ચૂકેલું છે. સ્નાતઃ જેણે સ્નાન કરી લીધેલું છે એને કહેવાય સ્નાતઃ. તો સ્નાતક જે સ્નાન કરી ચૂક્યો છે તો એને સ્નાતક કહેવાય. આજ પણ કહેવામાં આવે છે. આજકાલ સ્નાન તો હોતું નથી, પણ એ પરંપરાથી ચાલી આવેલું છે કે વિદ્યા પ્રાપ્ત કર્યા પછી એ શું કહેવાય? સ્નાતક કહેવાય. અને આ સમાવર્તન સ્નાન થયા પછી એનો બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત થઈ જાય છે. હવે બાળક બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત કરી અને ઘરે આવી જાય અને ત્યાં એના માટે પાત્ર શોધાયું ના હોય, વિવાહ કરવામાં ઘણો સમય લાગી જાય, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વરસ, તો પ્રશ્ન એ થાય કે એ સમયમાં એ કયા ધર્મનું પાલન કરશે? બ્રહ્મચર્ય આશ્રમ તો સમાપ્ત થઈ ગયો, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી કર્યો, તો એ વચ્ચે લટકેલો કહેવાય. એના માટે કોઈ સ્પષ્ટ ધર્મ જીવન પદ્ધતિ રહેતી નથી. વેદ એ વ્યક્તિને કંઈ વિધિ નિષેધ દર્શાવતો નથી. વેદ ધર્મ બતાવે છે બ્રહ્મચારીને, પછી બતાવે છે ગૃહસ્થને. તો આ જે વચ્ચે રહેવાનો કોઈ પણ આશ્રમ વગર એ આપણી જીવન પદ્ધતિમાં નહોતું, કારણ કે ત્યારે એના માટે કોઈ ધર્મ માર્ગ જ નહીં હોય. એ કયા ધર્મને અનુસરે? બ્રહ્મચર્ય આશ્રમ સમાપ્ત થઈ ગયો, માટે બ્રહ્મચર્ય ધર્મનું પાલન ન બને. ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નથી થયો તો ગૃહસ્થ ધર્મનું પાલન ન થાય. તો એવી જે અવસ્થા જે છે એ બહુ જ વિચિત્ર અવસ્થા છે. એમાં વ્યક્તિનું પતન થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે એની સામે કોઈ ધર્મ માટેની કોઈ ગાઈડ નથી, કોઈ વિધિ વિધાન નથી. માટે બ્રહ્મચારી ગુરુકુલમાંથી આવે ત્યાં જ એના માટે કન્યા તૈયાર રાખવામાં આવતી હતી શોધીને, અને આવે કે તરત એના વિવાહ થાય અને એ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે અને ગૃહસ્થ ધર્મ જે વેદ દ્વારા પ્રબોધિત છે એનું એ પાલન કરે. તો આ આપણી પરંપરા આ રીતે હતી, અને એટલા માટે માતા પિતા થકી આવી રીતે જીવનસાથી નક્કી કરવામાં આવતા હતા. ગૃહસ્થાશ્રમ પહેલા જોયું એ પ્રમાણે એક સાધનાનું જ સ્થળ છે. આશ્રમ કોને કહીએ? જ્યાં સાધના થાય, સત્સંગ થાય, વિકાસ થાય. તમે અહીંયા આશ્રમ તરીકે આને કહો છો. શા માટે? અહીંયાથી કંઈક જાણવા મળે છે, કંઈક વિકાસ થાય છે, આધ્યાત્મિક વિકાસ કંઈક આગળ વધાય છે. તો આશ્રમ, ગૃહસ્થાશ્રમ પણ આશ્રમ કહેવાય છે. ત્યાં શું શું શીખવાનું હોય છે? કેટલાક મુદ્દાને જોઈએ તો સર્વપ્રથમ ગૃહસ્થાશ્રમ જીવન એક ધાર્મિક જીવન છે. ધર્મને સામે રાખી કેવી રીતે ધનોપાર્જન કરવું, ધર્મને સામે રાખીને કેવી રીતે વિષય ભોગ કરવું, એનો વિચાર ગૃહસ્થાશ્રમમાં કરવો પડે છે. જે ધર્મના સંદર્ભમાં એણે અધ્યયન કર્યું એ ધર્મનું પાલન કરવા માટેનું પ્લેટફોર્મ, એ જગ્યા એ ગૃહસ્થાશ્રમ છે. પ્રેક્ટિકલ જે પણ થિયરી જે પણ સમજેલી હતી એને હવે એ પ્રેક્ટિકલ લાઈફમાં લાવે છે. ગૃહસ્થાશ્રમ જીવન એવું જીવન છે કે જેમાં મનુષ્યએ હવે બીજી વ્યક્તિનો વિચાર કરવો પડે છે. બીજાની સાથે અનુકૂલન સાધતા શીખે છે કે જેના થકી એનો વિકાસ થાય છે, એની તિતિક્ષા વધે છે, સહન શક્તિ વધે છે.
પતિ પત્નીની સાથે, પત્નીએ પતિની સાથે, ઘરમાં રહેલા માતા પિતાની સાથે, ભાઈ બહેનની સાથે, આ બધાની સાથે અનુકૂલન સાધીને રહેવું પડે છે. અને બહુ મોટો ગુણ મનુષ્યમાં કેળવાય છે. એડજસ્ટ થતા શીખી જાય, એની તિતિક્ષા કેળવાય, સહનશક્તિ કેળવાય, જેના પરિણામે એનું અંતઃકરણ ધીમે ધીમે પરિપક્વતાને પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, આ બધાના કારણે મનુષ્યની અહમ કેન્દ્રિતતા જે હતી એ દૂર થાય છે. કેવળ પોતાનો વિચાર કરવો, હું જ માત્ર છું, એની જગ્યાએ હવે બીજા ચારનો વિચાર કરે છે, જેના પરિણામે સ્વાર્થ, અહંકેન્દ્રિતતા આ બધું ધીમે ધીમે શિથિલ થાય છે. એટલું જ નહીં, એના અંતરમાં ઉદારતા, વિશાળતા આ બધું પણ કેળવાય છે. સાથે સાથે ગ્રસ્થાશ્રમીની જ જવાબદારી છે બાકીના 3 આશ્રમનું ધ્યાન રાખવું. તો ગ્રસ્થાશ્રમી પોતાના ખભા પર બહુ મોટી જવાબદારી લઈને ચાલે છે, અને એ જવાબદારી જ એને ધીમે ધીમે પરિપક્વ કરે છે. બાકીના 3 આશ્રમો જ નહીં, એ સિવાય જે પણ પશુ, પંખી, જીવ, જંતુ આ બધા જે છે એ સર્વને માટે પણ એ પોતાના જીવનમાં પંચયજ્ઞ કરી અને બીજાનો પણ આ વિચાર કરે છે, બીજાના જીવનનું પણ વહન કરે છે. જે પંચયજ્ઞના વિશે આપણે પહેલાં પણ જોયેલું છે. એમાં એક મહત્વનો યજ્ઞ છે ભૂત યજ્ઞ. પશુ પંખીને પણ ખાવાનું આપવું, જીવજંતુને માટે પણ ખાવાનું મૂકવું. તો આ ગ્રસ્થાશ્રમીનો ધર્મ છે. આ બધાના પરિણામે એ બીજાનો વિચાર કરતો થાય છે, ઉદાર બને છે, બીજાના જીવનના મૂલ્યને પણ એ સ્વીકાર કરતો થાય છે. એટલું જ નહીં, સાથે સાથે ગ્રસ્થે શીખવાનું હોય છે, જે પણ એને આશ્રિત છે એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરે. જે પણ એના ઘરે સેવક તરીકે છે, નોકર તરીકે છે, એની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર કરે. એની સામે પણ ઉદાર બનીને રહે, એને ખુશ રાખે, પ્રસન્ન રાખે, એનું શોષણ ના કરે. અગ્રહસ્થનો ધર્મ છે, ભાગવતમાં દર્શાવવામાં આવેલું છે. ભૃત્યાન અપીડયન, આશ્રિત છે એને પીડા ન આપવી, એની સાથે પણ પ્રેમપૂર્વક વ્યવહાર કરવો, કારણ કે એ પણ મનુષ્ય છે, એના અંતરમાં પણ અંતર્યામીનો વાસ છે. મારા ઈષ્ટદેવ એના અંતરમાં પણ છે. કોઈક કર્મવશાત એ તમારે ત્યાં કામ કરવા આવે છે, કોઈક લાચારીના કારણે, તો એનો લાભ ઉઠાવવાનો ન હોય ક્યારેય પણ, બલ્કિ કંઈક હંમેશા વધારે આપી અને એને ખુશ રાખવા. ઘણું બધું પુણ્ય પ્રાપ્ત થશે. તમારા ઘરે કામ કરવા આવતા હોય, 2-4 દિવસ રજા પાડી હોય, એનો પગાર કાપવો નહીં. એનાથી નથી તમને કંઈ ફાયદો કે નથી એને પણ કંઈ ફાયદો. તમે પોતે બહારગામ ગયા હો, 15 દિવસ બહાર હો, અને તમે પાછા આવો અને એનો 15 દિવસનો પગાર કાપી લો, એને કેટલી બધી પીડા પહોંચે, એને કેટલી બધી આર્થિક તકલીફ પડે. તમે બહારગામ ગયા હતા 15 દિવસ,
એ તો કામ કરવા આવવા તૈયાર જ હતો. આવી રીતે તમે પૈસા કાપી લો તો એ એક પ્રકારની પશુતા કહેવાય, એક પ્રકારની જડતા કહેવાય. અને એવા પૈસા તમે બીજી ઘણી બધી જગ્યાએ વાપરી નાખતા હશો, ઉડાડી દેતા હશો. એને 500, 700, 1000, 1500 કંઈક આપવામાં કંઈ એવું ઓછું થઈ જવાનું નથી. માટે આવો ક્રૂર વ્યવહાર ક્યારેય કરવો નહીં. ખોટી રીતે આવી રીતે હેરાન ના કરવા. તમે બહાર જાઓ, રિક્ષામાં જાઓ, રિક્ષાવાળાને તમે 2-5 રૂપિયા માટે થઈને માથાકૂટ કરો, એનો કોઈ અર્થ નથી. શાકભાજી લેવા જાઓ, ત્યાં પણ 2-5 રૂપિયા ઓછા કરાવવાની માથાકૂટ કરો. તમે સુપર મોલમાં જાઓ, કેટલા ઓછા કરાવો છો? બ્રાન્ડેડ કપડાં તમે ખરીદો છો, ડિઝાઇનર ડ્રેસ ખરીદો, કેટલા ઓછા કરાવો છો? ત્યાં કેમ ચૂપચાપ જે લખ્યું હોય એ આપી દો છો? તો આપણા વ્યવહારનું અવલોકન કરવું જોઈએ. જે 5-10 રૂપિયા આપણા જીવનમાં કંઈ બહુ મોટો ફેર લાવવાના નથી, આપણું સેવિંગ બહુ વધારી દેવાના નથી. પણ એ જ 5-10 રૂપિયા એ શાકવાળી બહેનને કે રિક્ષાવાળા ભાઈને માટે એ બહુ જ મોટી વસ્તુ હોય છે. અને એટલા માટે આવી કંજૂસી કરવી નહીં. બને ત્યાં સુધી એ જો માગે, રિક્ષાવાળો 30 માગે તો એને 35 આપી દેવા. અને ત્યારે તમે એના મુખ ઉપર જોજો કે કેવો ભાવ છે. એ ભાવ તમને એટલો બધો આનંદ આપશે, તમને સંતોષ આપશે. શાકવાળા 15 રૂપિયાનું માગે ને તો એને 20 રૂપિયા આપી દેવા. એને પણ આશ્ચર્ય થશે કે કોઈક તો છે હરિનો લાલ, પડ્યા છે હજુ દુનિયામાં, ખુશ થઈ જશે. અને કોઈના મુખ ઉપર આવી ખુશી લાવવી એ મહાન પુણ્યનું કાર્ય છે. કોઈના મુખ ઉપર આવું એક હાસ્ય મલકી જાય, કોઈની આંખમાં એક અહોભાવ આવો પ્રગટ થઈ જાય, પ્રસન્નતા, ખુશી ચમકી જાય, એ પુણ્યનું કાર્ય છે. એ કર્મયોગનો જ એક ભાગ છે, સેવાનો એક ભાગ છે. અને માટે આવી બાબતોમાં બહુ માથાકૂટ ના કરવી. અને ગાંધીનગરમાં તો મોટે ભાગે બધા ભગવાનની કૃપાથી સુખી છે. એવા કોઈ નથી કે જેને 5-10 રૂપિયામાં બહુ કંઈ ઊંચા નીચું થઈ જતું હોય. અને એટલે દિલ ઉદાર રાખો, દિલદાર બનો, એમાં આનંદ છે. ભલે બાંધી મુઠ્ઠી લાખની કહેવાય, પણ ખુલ્લી મુઠ્ઠી 1.25 લાખની છે. ઘણું બધું મળે છે, 5 આપશો એની સામે 500 મળશે. ક્યારેય પણ દેવ દેવું રાખતો નથી. કર્મનું કાર્ય કર્યું, ભગવાન અનેક ગણું કરીને પાછું આપે છે. એ ક્યારેય કોઈનું દેવું રાખતો નથી. અને એટલા માટે આવી કંજૂસી કરી અને કોઈના અંતરના નિસાસા ક્યારેય લેવાની, બલકે ખુશ રાખવા. આપો, જેટલું અપાય એટલું આપો. આ જરૂર આદત નહીં બગાડવાની, પણ એના અધિકારનું જે છે એ આપો. એનાથી થોડું વધારે પણ ક્યારેક આપો, કારણ કે આપણને ખબર છે કે આપણને આપણા અધિકાર કરતાં ઘણું વધારે મળે છે. અને ન મળતું હોય તો આપણે ખેંચી પણ લઈએ છીએ, બીજાના અધિકારનું પણ ખેંચી લઈએ છીએ. તો બીજાનો અધિકાર જ્યારે ખેંચવાની વૃત્તિ રાખીને ઘણું બધું ભેગું કરીએ છીએ, તો અન્યને પણ ક્યારેક અધિકાર કરતાં થોડું વધારે આપતા શીખવું જોઈએ. તો ભાગવતમાં સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે આ લોકો જે પણ છે એને ખુશ રાખવા, પ્રસન્ન રાખવા ગ્રસ્થનો ધર્મ છે. સાથે સાથે જોઈએ તો કહેવામાં આવે છે, ગ્રહસ્થ હોવા છતાં પણ અનેક પ્રકારની જવાબદારીઓથી યુક્ત હોવા છતાં પણ હંમેશા સત્સંગ કરવો. ભાગવતમાં જ કહેલું છે, મહાકુટુંબી અપી, મોટું કુટુંબ હોય, ઘણી જવાબદારી હોય, છતાં પણ સત્સંગ જરૂર કરે. અન્યત્ર પણ કહેવામાં આવેલું છે,
કુટુંબેન સહ, કુટુંબ સાથે સત્સંગ કરે. એનો અર્થ એમને પણ સત્સંગ માટે પ્રેરિત કરે. આમ પણ ગ્રસ્થાશ્રમમાં જે છે, પરિવારે હંમેશા થોડો સમય સાથે વ્યતીત કરવો જોઈએ. દિવસે દિવસે સમય જેમ જેમ જાય છે એવું થતું જાય છે કે પરિવાર સાથે બેસવા એને સમય પણ મળતો નથી. કદાચ સમય મળતો હોય તો પણ બધા પોતપોતાના રૂમમાં બિઝી હોય. એવા હોશે કે અમે 4 બેડરૂમનો બંગલો લીધો. 4 બેડરૂમનો બંગલો લીધો. પહેલા કેટલામાં રહેતા હતા? 2 રૂમમાં રહેતા હતા. હવે 4 બેડરૂમનો 4 BHK લીધું. અને વર્ષ પછી એ જ રડતા રડતા આવે. આના કરતાં પેલું ઘર સારું હતું. કેમ? સાથે તો રહેતા હતા. હવે તો બધા ક્યાં રહે? પોતપોતાના રૂમમાં ઘૂસી જાય. પોતપોતાના રૂમમાં પોતપોતાનું ટીવી, પોતપોતાનો મોબાઈલ, પોતપોતાનું લેપટોપ, પોતાની દુનિયા. અંદર ને અંદર વાત કરે તોય શેનાથી કરે? મોબાઈલથી વાત ચાલે. ઘર મોટું લીધું પરંતુ દિલ નાના થઈ ગયા. બધા સંકુચિત થઈ ગયા. કહેવાનું તાત્પર્ય કે પરિવારે ભેગા મળી થોડો સમય રોજ સાથે વ્યતીત કરવો જોઈએ. સમય ભલે ગમે એવો હોય, વ્યસ્તતા ગમે એવી હોય, પણ આવો એક નિશ્ચિત સમય રાખવો જોઈએ. રોજ ન થાય તો કમસે કમ અઠવાડિયામાં 2 વખત, નહીં તો વીકેન્ડમાં ગમે ત્યારે આવો સમય પરિવારમાં હોવો જ જોઈએ. સાથે બેસો, વાત કરો, સાથે પ્રાર્થના કરો, સ્તોત્રનું ગાન કરો, સારી વાતો કરો, એકબીજાને પ્રેરિત કરો. આ વસ્તુ બહુ જ જરૂરી હોય છે. મારા ગુરુજી જ્યાં રહેતા બરોડામાં પહેલાં, તો એ શાંતિવન સોસાયટી કહેવાય. 11 બંગલા હતા, બધા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બધા. સ્વામીજી એમને એ જ શીખવાડ્યું કે તમારા ઘરે રોજ સાંજે પ્રાર્થના થવી જોઈએ. 20 મિનિટ પ્રાર્થના કરો, કંઈક એકાદું ભજન, પ્રાર્થના, શ્લોક. અને એ 11 બંગલામાં રોજ એક વારો. આજે 1 નંબરમાં પ્રાર્થના, તો એ બધા જ ભેગા થાય 1 નંબરમાં. બીજે દિવસે 2 નંબરના બંગલામાં, ત્રીજે દિવસે 3 નંબરના બંગલામાં. તો 11 પરિવાર જે છે 11 બંગલાના, એ બધા એક બંગલામાં ભેગા થાય સાંજે અને બધા પ્રાર્થના કરે. અને આની અસર એટલી બધી સરસ, બાળકો ઉપર ખાસ કરીને આની અસર બહુ જ સરસ થાય. એક તો એને માતા પિતા સાથે મળી રહે, સાથે બેસવાનું મળે, સાથે વાત કરવાની મળે અને સારા આ બધા સંસ્કારો પણ પ્રાપ્ત થાય. તો પરિવારમાં આવો સમય જરૂર હોવું જોઈએ. સાથે બેસો, પ્રાર્થના કરો. પ્રાર્થના ના કરો તોય કંઈ વાંધો નહીં. સાથે બેસીને ધમાલ કરો તો પણ વાંધો નથી, પણ સાથે સમય પસાર કરો, જેથી કરીને પરિવારમાં સભ્યોને પરસ્પર એક વિશ્વાસનું વાતાવરણ બની રહે. લાગે કે અમે બધા સાથે છીએ, મારી સાથે બીજા બધા છે. એ પરસ્પર વિશ્વાસનું વાતાવરણ બની રહેવું જોઈએ. પછી ઘરમાં માતા પિતા હોય, દીકરો વહુ હોય, એના સંતાન હોય, જે પણ હોય, બધા સાથે સમય ગાળે, જેના પરિણામે આ એક વિશ્વાસનું વાતાવરણ બને છે. અને સાથે મળીને પ્રાર્થના આદિ કરો તો એ બધામાં સારા સંસ્કાર પણ પ્રાપ્ત થાય. નહીં તો દિન પ્રતિદિન પરિવાર તૂટતા જાય છે. સાથે હોવા છતાં પણ સાથે હોવાનો કોઈ લાભ મળતો નથી. વિશ્વાસ કેળવાતો નથી. બધા જ અંદરથી છીછરા થતા જાય છે. કારણ કે એ વિશ્વાસ કેળવાતો જ નથી. એ સાથે રહેવાય, આવી રીતે પરસ્પર વાતો થાય તો એ વિશ્વાસ કેળવાય. પણ એવું થાય નહીં. સવારથી નીકળી ગયા, રાત્રે મોડા આવ્યા,
રાત્રે આવ્યા અને સીધા બેઠા ટીવીની સામે, અને ટીવી સામે જોતા જોતા ખાવાનું ખાધું. એ ખબર ના પડી કે કોણે ખાધું ને કોણે ના ખાધું. બધા ખાઈ લે તોય ઘરની બેનને કોઈ પૂછવાનું પણ નથી રહેતું કે ભાઈ તે ખાધું કે નહીં. બધું ભૂલાઈ જાય. કેમ? કારણ કે ટીવી જોવામાં મશગુલ છે. અને ટીવી નહીં જુએ તો ચાલુ જોઈએ આમ ચાલ્યા કરે, એમાં બિઝી થઈ જાય. પરિણામે એકબીજાને ઓળખવાનો, એકબીજાના અંતરમાં ઝાંખવાનો, એકબીજાને વિશ્વાસ સંપાદન કરવાનો કોઈ સમય મળતો નથી. એટલા માટે જ્યારે કંઈક વિકટ પરિસ્થિતિ આવે તો એકદમ હલી જવાય. આ દિન પ્રતિદિન સહિષ્ણુતા ઓછી થતી જાય છે, તિતિક્ષા ઓછી થતી જાય છે. બાળકો પણ સહનશક્તિ બહુ જ એની ઓછી થઈ ગઈ છે. કેટલા બધા લોકો આત્મહત્યા કરી નાખે, અને કારણ શું હોય? કંઈક નજીવું કારણ હોય. શા માટે? કારણ કે એ વિશ્વાસ સંપાદન નથી થયું, અને પરિણામે સહનશક્તિ પણ ક્ષીણ થતી ગયેલી છે. એડજસ્ટ થવાનું બધું ધીમે ધીમે ભૂલાતું જાય છે. બધાને એમ લાગે કે હું ઈચ્છું એમ થવું જોઈએ, મારે અનુરૂપ બધાએ રહેવું જોઈએ, આ બધા મારા માટે છે. એવું નહીં કે આપણે બધા પરસ્પર માટે છે, પણ બધાને એવું લાગે કે બીજા બધા મારા માટે છે, મારે જ અનુકૂળ થઈને બધાએ રહેવું જોઈએ. તો આવી રીતે ગૃહસ્થાશ્રમ ના જીવાય. ભગવાન ભેગા કરે છે કોઈક ઉચ્ચ લક્ષ્યને સામે રાખીને, કેવલ ખાઈ પી અને જીવન વ્યતીત કરવા માટે નહીં, પણ કોઈક આધ્યાત્મિક લક્ષ્યને સામે રાખી અને ભગવાન ભેગા કરે છે. વૈદિક ધર્મમાં તો સંતાન ઉત્પત્તિ પણ શેના માટે? તો એના માટે કહેવામાં આવે છે ધર્મ અભિવૃદ્ધ્યર્થમ સંતાનોત્પત્તિ. બાળકને જન્મ આપવાનો ગૃહસ્થાશ્રમમાં શેના માટે? કોઈ કામ વાસના પોષવા માટે નહીં, પરંતુ ધર્મ અભિવૃદ્ધિ અર્થમ. સંતાન એવું હું ઉત્પન્ન કરું કે જેના પરિણામે જે ધર્મનું કર્મનું હું પાલન કરતો આવ્યો છું, વૈદિક ધર્મનું, એ ધર્મ પરંપરા એવી ને એવી આગળ ચાલતી રહે. એ સંસ્કાર હું એને આપું જેથી આ ધર્મ પરંપરાનું રક્ષણ થાય. એના અર્થે સંતાનની ઉત્પત્તિ છે. તો બધું જ આપણા ધર્મમાં જે જોડાયેલું છે, બધું જ કોની સાથે જોડાયેલું છે? ધર્મ મોક્ષની સાથે જોડાયેલું છે. અર્થ અને કામને પણ ધર્મની સાથે જોડી દેવામાં આવે છે. સ્વતંત્ર અર્થ અને કામને મહત્વ આપવામાં આવતું નથી. કેવલ કમાવો અને ભોગવો એ મનુષ્યનું જીવન નથી. કમાવો અને ભોગવો એની ના નથી, પણ ધર્મને સામે રાખીને કમાવો, ધર્મને સામે રાખીને ભોગવો. ધર્મની અભિવૃદ્ધિ થવી જોઈએ. સંતાનને પણ ધર્મના સંસ્કાર આપો, પરંપરા જળવાઈ રહે એટલા માટે છે. તો આ બધા ગૃહસ્થાશ્રમના ધર્મ છે. અને આવી રીતે જે ગૃહસ્થાશ્રમ જીવવામાં આવે તો એ પણ મનુષ્યને ઘણો પરિપક્વ બનાવે છે. એનો ઘણો એમાં વિકાસ થાય છે. આ જે કંઈ પણ ગૃહસ્થાશ્રમમાં એનો વિકાસ થયો, તો ત્યાર પછીનું સોપાન એને આપવામાં આવે છે વાનપ્રસ્થ આશ્રમ, જેના વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.